નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 18મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. રૂખડની વિધવા. શેઠ રૂખડની વિધવા ફાતમા શિસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી. એ તો પિનાકીએ શિસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું. અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર સંસાર મેં 10 વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલ મિલકત તેમજ જાગીરોનો કબજો ભોગવટો કરવા દેવાની ના પાડવામાં આવે છે, વગેરે વગેરે. આ તો ઓલ્યા રૂખડિયાની રાંડને શિસ્તેદારે મહિપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો. રાંડ શબ્દ મહિપતરામ પણ 100 વાર વાપરતા હતા. એમણે હા પાડી. પિનાકી લાલ પીળો થઈ ગયો. એના હોઠ ફફડવા લાગ્યા. મોટા બાપુજી, તમે ચૂપ મર. મહિપતરામે પિનાકીને ધબડાવ્યો. આને અહીં કોણ? તું જ લઈ આવ્યો કે? હા, એને બીજું કોણ લઈ આવે? નાલાયક! મહિપતરામે ડોળા ફાડ્યા. ભણી ઉતર્યો એટલે પર દુઃખ ભંજન થઈ ગયો. શિસ્તેદારે રાવટીમાં જઈ સાહેબને અરજીનો કાગળ આપ્યો અને અરજદારને ફાંસી ખાનાર રૂખડ વાણિયાની વઠેલ રાંડ તરીકે ઓળખાવી. રૂખડ સાહેબના કાન ચમક્યા. એ ખૂની વાણિયાની ઓરત હોવાનો દાવો કરનાર એક વટલેલી સિપારણને જોવાનું સાહેબના હૃદયમાં કુતૂહલ જાગ્યું. સાહેબ, પોલીસ ખાતાનો આ કિસ્સો નથી. ઓરતે રેવન્યુ ખાતે જવું જોઈએ, છતાં મારે એને મળવું છે. સાહેબ રાવટની બહાર આવ્યા. કાળા ઓઢણાની લાજના ઘૂમટા પછવાડે એણે કદાવર નારી દેહ દીઠો મહિપતરામની પણ સૌ પહેલી નજર આ બાઈ ઉપર તે જ દિવસે પડી ને એને પોતાની મરતી પુત્રીનું એ ચિંતાભરી સાંજનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ મહિપતરામની મુખ રેખાઓ સખ્તાઈના મરોડ છોડવા લાગી. આ ઓરતના દેગ ઉપર વેવદ્યને વેશ જોયા. ચૂડીઓ બંગડીઓ વિનાના અળવા હાથના કાંટા તેમજ પંજા ક્ષીણ થયા હતા. જાણે એને કોઈક તાજી કબરમાંથી કફન સૂતી ખડી કરવામાં આવેલી હોય તેવું ભાસતું હતું. કેમ કાંઈ બોલતી નથી? મોં ઢાંકીને કેમ ઊભી છે? સાહેબે શિસ્તેદારને પૂછ્યું. શિસ્તેદારે જવાબ આપ્યો, એ તો વિધવાનો વેશ પાડતી હોવાનો દેખાવ કરી રહી છે. એને કહો કે પ્રાંતના સાહેબ પાસે જાય. બાઈએ ઘૂંઘટમાંથી કહ્યું, હું કોની પાસે જાઉં? હું કોઈને નથી ઓળખતી. બધા મારી મસ્કરી કરે છે. હું તો આ ભાણાભાઈ મને લાવ્યા તેથી મહિપતરામ બાપુ પાસે આવી છું. આ છોકરો કોણ છે? સાહેબે પ્રશ્ન કર્યો. મહિપતરામ જવાબ ન આપી શક્યા. પિનાકીએ જ કહ્યું, એક વિદ્યાર્થી. તારે ને એને સો સંબંધ છે. એણે મારી બાને મરતી બચાવેલી તે પછી તો આખો સંબંધ ત્યાં પ્રગટ થયો. પોલીસના સાહેબે પોલિટિકલ એજન્ટ પર એક ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીઓનો એ જમાનો હતો. કાયદા અને ઇન્સાફ ચિઠ્ઠીઓની પાસે કમજોર બનતા વિધવાએ દૂર એક ઝાડને છાંયે એક માણસને ઘોડો દોરીને ઊભેલો દીઠો. ઘોડીની હણહણાટી સજ્જનના બોલડા જેવી ઓળખાતી લાગી. લ્યો ભાણાભાઈ, વિધવાએ કહ્યું, તમારા કોડ અધૂરા હતા ને? શેના મામી? પિનાકીએ આ સિપારણને માટે શક પણ શોધી લીધો હતો. તમારા મામાની ઘોડીએ ચડવું હતું ને? હા. તો આ ઊભી. અહીં ક્યાંથી?
ઘરેથી જ મેં ધજાડા હનુમાનજીની જગ્યામાં મોકલી દીધી હતી. એને અહીં લાવવામાં મેં વર્દી આપી હતી. તમે હવે એને ક્યાં રાખશો? મારી સંગાથે જ ઘોડીએ ચડીને ગામ તરા કરીશ. એક ખાંભા પાસે ઘોડીને ઊભી રાખી વિધવાએ પિનાકીને ચડવા કહ્યું. ઘોડીની પાસે ગયેલો પિનાકી પાછો વળી ગયો. વિધવાએ પૂછ્યું, શું થયું? નહીં મામી, હું નહીં ચડું. કેમ? મને એના ઉપર કોઈ અસવાર બેઠેલો ભાસ્યો. કોના જેવો? નહીં કહું. કેવા કપડાં હતા? માથા પર કાળી કાન ટોપી હતી ને ગળામાં કાળીઓ ઉડતો હતો. ટોપીને પોતે ફેંકી દેવા મથ્થો હતો. આટલું કહેતા પિનાકીએ તમર ચડી ગયા. એ ઝાડના થર ઉપર ઢળી ગયો. ડરશો માં, ભાઈ, એ તો નક્કી તમારા મામા જ હશે. શું થશે? બસ હવે આ ઘોડીને મારી પાસેથી કોઈ પડાવી શકશે નહીં. મારી બીજું બધું ભલે જાય, આ ઘોડી તો મારી છે ને. એમ કહીને એ ઘોડીને પગે લાગીને બોલવા લાગી, હવે તો માડી તું મારી પીરાણી થઈ ચૂકી. તારે માથે પીર પ્રગટ્યા. તમે હવે એ ગાડીઓ કાઢી નાખો લ્યો. મારા શેઠને હું તલવાર બંધાવું ને તમારે તો હવે નીલો નેચે ને લીલોડી ધજા રણુજાના રામદે પીર જેવા બનજે હો. જેને કોઈને ભીડ પડે તેની વારે ધાજો. હા હા, તમારે તો જ્યાં જ્યાં જેલખાના ફાંસીખાના ત્યાં જ સહાય દેવા દોડવાનું. કેદખાના તાળા તોડવા, ભીતું ભાંગવી. શાબાશ શેઠ, તમે પાછા આવ્યા મારા. એટલું બોલતી બોલતી એ ઘોડીના દેહે ઉપર ટેકો લઈ ઢળી, જાણે એ અંતરિક્ષમાં કોઈકને ભેટતી હતી. હાલો ભાણાભાઈ, આજ આપણે ઘોડીને દોરીને જ હાલ્યા જઈએ. તમને સ્ટેશન મૂકીને પછી હું રજા લઈશ. પછી ક્યારે આવશો? આવીશ તમને ઘોડીની સવારી કરાવવા. સ્ટેશને પિનાકીન છૂટી પડીને એણે ઘોડી ડુંગરા તરફ દોરી. એ તરફ ધજાડા હનુમાનજીનું ધર્મ સ્થાનક હતું. પિનાકીએ આજે રેલગાડીના 4-5 ડબ્બા આસોપાલવના તોરણ અને ફૂલના હાર વડે શણગારેલા દેખ્યા. તેના મનમાં કુતૂહલ જાગ્યું. કોણ હશે એ ડબ્બામાં? થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.